પડતર માંગો માટે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયને રાજ્યવ્યાપી આંદોલન કર્યું છે। રાજ્યમાં ઠેર ઠેર આશા વર્કર્સે વિરોધ નોંધાવ્યો હતો। સૌથી પહેલા વાત કરીશું રાજકોટની, તો અહીંયા 5000 કર્મચારીઓ સરકાર સામે દેખાવો કરી રહ્યા છે અને 2500 આંગણવાડી 2 દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહેશે। બીજી બાજુ અમદાવાદની કલેક્ટર કચેરી પાસે આંગણવાડી બહેનોએ ધરણા કર્યા। આ તરફ મોડાસા ટાઉન હોલમાં પણ વર્કર્સ, કામદારો, કર્મચારીઓ અને ખેડૂત સંગઠનના સમર્થન સાથે હડતાળ પર ઉતર્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે 70 જેટલા પ્રદર્શનકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી। નવસારી જિલ્લામાં ચીખલી, ખેરગામ, વાંસદા, ગણદેવી, જલાલપુર અને નવસારીની આંગણવાડીઓ બંધ કરવામાં આવી હતી। બીજી બાજુ ધોરાજીમાં પણ આશા વર્કર અને આંગણવાડી બહેનો મેદાનમાં આવી ગઈ છે। મહત્વપૂર્ણ છે કે વેતન વધારો, કાયમી નોકરી સહિત અનેક માંગો સંતોષવા સરકાર સામે વિરોધ થઈ રહ્યો છે અને જો પડતર માંગોનો ઉકેલ નહીં આવે તો તે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ ચલાવશે।